राज्य सरकार द्वारा सरस्वती साधना योजना अंतर्गत ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સહાય માટે જે શાળાઓએ દરખાસ્ત કરાવવાની હોય છે, જેમાં દરખાસ્ત નહીં કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે અમદાવાદની 82 શાળાઓને નોટિસ ફટકારી છે અને 3 દિવસમાં દરખાસ્ત કરવામાં આદેશ કરવામાં આવ્યો છે। સરકારના વિકાસશીલ જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સાયકલ સહાય માટે શાળાઓએ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક શાળાઓની આડસ વિદ્યાર્થીઓને નડી ગઈ છે। શાળાઓએ સાયકલની દરખાસ્ત નહીં કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। અમદાવાદની 82 શાળાઓએ સાયકલ સહાય માટે દરખાસ્ત નહીં કરી હોવાનું સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શહેર અને ગ્રામ્ય દ્વારા 82 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। તેમાં અમદાવાદ શહેરની 59 શાળાઓ, 10 ક્રોઈન 16 શાળાઓ, ઘોડકાની 3 શાળાઓ, વિરમગામની 2 તેમજ બાવડા અને માંડલની 1 શાળાઓનો સમાવેશ થાય છે। સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાય જે આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા, જે દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, તેમાં અમદાવાદ શહેરની 43 જેટલી શાળાઓએ બેદરકારી દાખવી છે અને દરખાસ્ત કરવાની હોય તે દરખાસ્ત કરેલી નથી। સમયસર દરખાસ્ત ન કરવા બદલ શાળાઓને નોટિસ પાઠવવામાં આવેલી છે અને એમનો ખુલાસો માંગ્યો છે અને તાત્કાલિક ઓફલાઈન પણ દરખાસ્ત કરવા માટે જ્યારે તે વિભાગ દ્વારા જ્યારે સૂચના આપેલી છે ત્યારે સત્વરે તેમને એ દરખાસ્ત કરવા માટે જણાવ્યું છે। મળેલી માહિતી પ્રમાણે શાળાઓએ ખુલાસામાં કેટલીક શાળાઓએ જે રીતે રજૂઆત કરી એમાં એવું જાણવા મળ્યું છે કે શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા અને વાલીઓ દ્વારા જે પ્રકારે દરખાસ્ત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા જોઈએ તે આપ્યા નહીં।